શ્રીજી મહારાજે વડતાલના 11ના વસ્ત્રાંતમાં પ્રશ્ન પૂછ્યો. મહારાજ છે ને સંતનો કેટલો બધો મહિમા કહે છે એ આમાં ખબર પડશે આપણને. વૈષ્ણવની અંદર પાને પાને સંતનો મહિમા કયો છે અને ગુણાતીત સંતો ગણાય છે. મહાના વખતના 500 પરમહંસો હતા, પણ એની વાત નથી, આ ગુણાતીત સંતની વાત. હવે મહારાજ જે પ્રશ્ન પૂછશે એમાં આપણને ખ્યાલ આવશે. ગુણાતીત સંતને અલગ પાડે છે મહારાજ. મહારાજ કહે છે કે સત્પુરુષ છે એ 14 ઇન્દ્રિયોની ક્રિયા પોતાની છે માનતા નથી. અને સામાન્ય જીવ કેવી રીતે ઓળખી શકે? ત્યારે પ્રમુખ સ્વામી જમે છે, આપણે જમીએ છીએ, હરખું જ લાગે છે. કેવી રીતે ખબર પડે કે પ્રમુખ સ્વામી 14 ઇન્દ્રિયોની ક્રિયા પોતાની છે માનતા નથી? કેમ કે ગ્રહણ કરવાનું તો અહીંથી જ છે, અને તમે જે ગ્રહણ કરો છો એ જ ગ્રહણ કરે છે. તમે મોડેથી ગ્રહણ કરો એ મોડેથી ગ્રહણ કરે. ખબર કઈ રીતે પડે? 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતઃકરણ. અંતઃકરણ ઇન્દ્રિયો બાહ્યકરણ, એટલે 14 ઇન્દ્રિયો, 14 ઇન્દ્રિયોમાં ગણી લીધા, 4 અંતઃકરણને પણ. હવે બધો વ્યવહાર તો એના દ્વારા જ છે. એમ શ્રીજી મહારાજ જમતા હોય, શ્રીખંડ પૂરી થાળ હોય, કોઈ મિષ્ઠાન હોય, અને મહારાજ કહે છે શું કે ઉત્તમમાં ઉત્તમ પંચ વિષય છે એને વિશે અમને અતિશય અભાવ છે. નિષ્કાળ સ્વામી કે તો બરાબર છે, મહારાજ જમે છે ને આવું બોલે છે તે રીતે મનાય લોકોને. શ્રીખંડ પૂરી થાળ જમે છે તો એ કે અતિશય ઉદાસીનતા વર્તે છે એમાં. સામાન્ય જીવ તો ના જ ઓળખી શકે ને. સામે બેઠા હોય, હેત હોય એનો વાંધો ના આવે, પણ હેત ના હોય એને શંકા જાય કે ટાળાપણી દીધી. ખાય છે ને ઝાપટે છે ને કહે છે મને અતિશય ઉદાસીનતા વર્તે છે. કેવી રીતે મને? એટલે મહારાજ પ્રશ્ન પૂછે છે કે સત્પુરુષ પણ આવા ગુણાતીત સંતની, જ્યાં સત્પુરુષ વચનાની અંદર કહ્યું છે ને ગુણાતીત, આઉટ રાઈટ ગુણાતીત, પ્રશ્ન જ નહીં. મુક્તાંચન પણ મહારાજે પૂછ્યું કે કોક સત્પુરુષ છે, તો જો મુક્તાંશાઈ નથી ના, ત્યાં સત્પુરુષ એટલે ગુણાતીતાન સમયની વાત છે. પણ મહારાજે સત્પુરુષ રીતે વાત કરી એટલે જેને જે રીતે લેવું હોય લે, એટલે બહુ માથાકૂટ ના કરે એટલા માટે. અને આપણે તો આ ગુરુ પરંપરા મળ્યા એટલે આપણે તો એ સ્પષ્ટતા થઈ જ ગઈ છે. તો સત્પુરુષ છે 14 ઇન્દ્રિયોની ક્રિયા પોતાની વિશે માનતા નથી, આત્મારૂપ થઈને બધું ગ્રહણ કરે છે. આત્મારૂપ જ જે લે, અને આપણે દેહરૂપ થઈને કરીએ છીએ. સ્વાદ અંદર આવે જ છે, એમ નથી આવતું. આ મૂર્તિનો સ્વાદ આવે છે, ભગવાન મૂર્તિનું. પણ બીજાને કઈ રીતે ખબર પડે? બે જમે છે, બે ગ્રહણ કરે છે, બધું છે. એટલે મહારાજે પછી કહ્યું કે બ્રહ્મરૂપ થાય તો મહિમા સમજાય સત્પુરુષનો, અને મહિમા સમજાય તો બ્રહ્મરૂપ થાય. તો કરું શું? બેમાંથી પહેલું કયું કરું?
ઈંડું પહેલા કે મરઘી પહેલી, એના જેવું. બોલો, મરઘી પહેલી કહો તો આવી ક્યાંથી? ઈંડામાંથી. તો ઈંડું ક્યાંથી આવ્યું? મરઘીમાંથી. આમ ચક્કર ચાલ્યા જ કરે. એને તોડવું કેવી રીતે? તો મહારાજે એ જ વાત આપણે સમજાવે છે કે સત્પુરુષને છે દ્રઢ પ્રીતિ હોય તો સત્પુરુષનો મહિમા પણ સમજાય અને બ્રહ્મરૂપ પણ થાય. એટલે આત્મદર્શન ને રસ્તે જ પડે અને ભગવાનનો સાક્ષાત્કાર દર્શન થયાનું પણ એ જ કારણ છે. સત્પુરુષનો મહિમા પણ એ જ કારણ છે અને આત્મદર્શન પણ એ જ કારણ છે. જેવા આ રસ્તે ચડાવી દીધા ભગવાનના દર્શન માટે, આત્મદર્શન માટે, સત્પુરુષ મહિમા માટે. શું? દ્રઢ પ્રીતિ. ભગવાનને સત્પુરુષને છે દ્રઢ પ્રીતિ થાય તો 3 ફાયદા થાય. ત્યાં લખ્યું છે ને, જો સત્પુરુષની દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું, પરમાત્મા દર્શનનું સાધન છે. અને મહિમા સત્પુરુષ. એટલે આ કેટલી મોટી વાત કહી, આપણને ખબર નથી. આત્મદર્શન થાય એવું છે. ઋષિમુનિઓ લાખો વર્ષ તપ કર્યું. મોટા મોટા રાજાઓને બધા જંગલમાં ગઈને તપ કર્યા, રાજપાટ છોડ્યું, પણ આત્મદર્શનની ઝાંખી નથી થઈ. દર્શન તો ક્યાંથી, પણ કેવા હશે એવું કંઈ ખ્યાલ પણ આવ્યો નથી કે આત્મા કેવો હશે. આપણને દ્રઢ પ્રીતિ કરો તો આત્મદર્શન થાય, પરમાત્મા દર્શન થાય. કેટલું સહેલું છે. પ્રીતિ તો એક સહજ માણસનો લક્ષણ જ છે. જીવ પ્રાણી માત્રને, જીવ પ્રાણી માત્ર કે સજાતિ સાથે પ્રીતિ થાય છે. તો જો એ જ જે દોષરૂપ છે, બંધન રૂપ છે, ચક્રાઓ લાવે, જન્મ મરણ કરાવે, પ્રીતિ એ જ કરાવે. સગાસન પ્રીતિ હોય, ઓલા હરણિયામાં પ્રીતિ રહી ગઈ તો જન્મ લેવું પડ્યું. આપણે દીકરામાં પ્રીતિ રહી, આ દીકરાને દીકરો થઈને આવવું પડે. કૂતરામાં પ્રીતિ રહે તો પરદેશમાં કૂતરામાં જ પ્રીતિ હોય છે. મોટું મહેલ હોય, બરાબર, અને એના દીકરાઓ, છોકરા છોકરી તો જતા રહ્યા, 18 વર્ષના થાય એટલે પપ્પાથી નોખા. ગરીબ હોય તો ઓલ્ડ હાઉસમાં નાખી દે, અને સમૃદ્ધ હોય તો વળી જુદા રહેવા જતા રહે. પછી આનો આધાર કોણ? તો કૂતરા પારે. પછી એ લોકો કૂતરા સાથે હેત કરે. પછી એ જ મહેલ જેવું ઘરમાં ડોગ હાઉસ હોય ખૂણામાં, કૂતરો રહેતો હોય. હવે આ મરે એટલે એમાં કૂતરામાં પ્રીતિ છે એટલે ડોગ હાઉસમાં જન્મે. મહેલનો ત્યાં કઈ ડોગ હાઉસમાં આવે. આ પ્રીતિ છે ને એ સંસ્કૃતિનું કારણ છે, જન્મ મરણ બધા. પણ જો સત્પુરુષ પ્રીતિ થાય મુક્તિનું કારણ છે. લો, પ્રીતિ એ દોષરૂપ નથી, ક્યાં કરો છો એના ઉપર આધાર છે. સગા સંબંધીઓ માઇક પદાર્થમાં એમાં પ્રીતિ થઈ તો ચક્રાઓ ચાલુ, સત્પુરુષ પ્રીતિ થઈ છૂટ્યા બંધનથી. કેટલું મોટું. અને એ જે દોષરૂપ છે, જે આપણામાં પ્રીતિ માણસની અંદર રહેલી છે, જીવ પ્રાણી માત્રમાં, પશુ પક્ષીમાં જોવા મળે છે. એ પ્રીતિ નો ઉપયોગ ભગવાન કરી લે છે અને મોટું ફળ આપે છે. ભગવાન
એમને જોયું કે આ જીવ કોઈ રીતે જ્ઞાન પામી શકે એમ નથી, માયા પરનું જ્ઞાન. એટલે ભગવાન પોતે મનુષ્ય રૂપે આવે છે, આપણા જેવા થાય છે, અને પછી સજાતી છતાં પ્રીતિ થાય છે, અને એમ કહીને આ વસ્તુ આપણને કરાવી દે છે. એકવાર એક મા બાપ પોતાના 3-4 બાળકોને લઈને એક ગામથી બીજે ગામ જતા હતા. પછી વડના ઝાડ નીચે ખાવી પીને આરામ કર્યો, અને બાળકો તો રમવા જતા, એમને ઊંઘ ના આવે બાળકોને. અને એટલું પછી આ લોકો જાગ્યા તો જોયું તો બાળકો મળે નહીં. શોધવા ગયા તો કાંટાની વાળમાં ઘૂસી ગયેલા. પછી આ લોકો બોલાવે આમ તો વધારે અંદર જાય. તો બાળકનો સ્વભાવ એવો હોય છે, બોલાવો ને તો પાછો ખસે. આ લોકોને મુશ્કેલી આવે, આ લોકો ઘૂસી ના શકે કાંટાની વાળમાં. ઓલા તો અંદર અંદર જવા લાગ્યા, મૂંઝાયા. આ લોકોને જવું છે આગળ બીજા ગામે, પંથ કાપવાનું છે. પછી એક માણસ જતો હતો, એને જોવું કે મૂંઝાતા લાગે કે શું છે, કે બાળકો કે અંદર ઘૂસી ગયા, બહાર નીકળતા નથી. કે તો એમ કરો, ગામમાં જાઓ, 4-5 બાળકોને લઈ આવો, અહીં રમાડો, ઓલા રમવા માટે બહાર આવી જશે. ઓલા બાળકો લઈ આવ્યા, ચણા મમરા આપ્યા, અને ઓલા ખાતા રમતા હતા. ઓલા બહાર આવી ગયા રમવા માટે. એમ આપણે જીવ બધા માયાની વાળમાં ફસાયેલા છે. એટલે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે છે, એટલે આપણે એમની સાથે રમવા બહાર આવી જઈએ માયાની વાળમાંથી. સજાતી સદીમાં હેત થાય. મહારાજ એવું જ કર્યું ને, એટલે કાઠી દરબારો સાથે ઓલા ઘોડો ખેલ્યો બરાબર, ઘોડાની દોડમાં નંબર મારે. ઓલા લોકો હા ખરો ભગવાન, હા ભગવાન ખરો. મહારાજ 1 કલાક આગળ નીકળી જાય અને આરામ કરે. ત્યાં ઓલા આવે, મહારાજ ઉભા થાય. ઓલા તો આરામની વાત જ નહીં, મહારાજને આરામ મળી જાય. પણ એ તો ઓલા લોકોને એમાં થયું કે આ ભગવાન. નિષ્કાન સ્વામી તપ વ્રતથી ભગવાન પણ મનાવ્યું. બીજા નિત્યાન સ્વામી વિદ્વતાથી, જે જેના ગુણ હતા એવું મહારાજે દેખાડ્યું અને પોતામાં હેત કરાવ્યું. ઘણા નિરાકારવાદી હતા, વેદાંતી. તો મહારાજે શરૂઆતમાં એ વાત કરી, ભગવાન નિરાકાર છે. એ 2000 વર્ષ એની અંદર વાત આવે છે. પછી આપણે એડિટ કરી નાખ્યું. પ્રાસંગિક હતું, સિદ્ધાંતિક નહોતું. એ વચનો હતા, સિદ્ધાંતિક નહીં, પ્રાસંગિક. એમાં પોતામાં હેત થયું અને પછી આગળ વાત એના એ જે નિરાકાર સમજતા હતા એને સાકારવાદી બનાવી દીધા. શાસ્ત્રીમાં જ એવું કર્યું. રંગાચાર્ય, આપણે રંગાચાર્ય બધા દ્રાવિડિયન છે, કમલના છે. જો એની સાથે સ્વામી પેલા ભણતા હતા, એ નિરાકાર સાકારવાદી બનાવી દીધા. બોલો, એટલે હેત થયું, પ્રભાવ પડ્યો અને ખૂબ શાસ્ત્ર ગમવા લાગ્યા પેલા ગુરુને. એમનું બધું માનવા લાગ્યા અને કામ થઈ ગયું. તો પ્રખર પંડિત હતા, નિરાકારવાદી. સાકારવાળા નિરાકાર બનાવી નાખે એવા હતા. જો બીજો કોઈ શાસ્ત્રીમાંની જગ્યાએ બીજો કોઈ ભણતો હોત ને તો નિરાકાર થઈ જાત, નિરાકારવાદી. પણ સ્વામીએ અમને પલટાઈ દીધા. એટલે ભગવાન સંત પૃથ્વી પર આવે, ગુણાતીત સંત, એ એવી રીતે વર્તે કે એમાં દરેકને હેત થાય, એમાં જોડાય. અને પછી એમાં શંકા આવે નહીં, મનુષ્યભાવ નહીં, દોષ આવે નહીં. પછી એ જે કે મનાય એ કામ થઈ જાય એનું.
એટલે આ ભગવાન મનુષ્ય ધારણ કરે છે, બહુ મોટી ટેકનિક છે, જબરજસ્ત ટેકનિક મોક્ષ માટેની, જીવને માયાના વાળમાંથી કાઢવા માટેની. ભગવાન સજાતી થાય, એમને કઈ શોખ નથી જાગતો, પણ આપણને ઉગારવા માટે એ આવે છે. એમ સ્વામીની વાતમાં લખ્યું ને કે મને માછીમાર હોય, પેલું જાળ નાખે એટલે અંદર માછલા બધા ફસાઈ જાય, પણ એમાં જળ કાતણી માછલું હોય, જાળ કાપી નાખે, એ તો નીકળે, પણ એ છીંડું પડે એમાં લાખો માછલા નીકળી જાય. ભગવાન સંત પૃથ્વી પર આવે, છીંડું પાડી દે, બધા માયા બાર અક્ષરધામમાં એવું કરી આપે. એમને ઓળખવા કઠણ છે, એમાં હેત થાય એ થઈ શકે, ઓળખાય નહીં, હેત થાય. ઓળખતા 14 ઇન્દ્રિય ક્રિયા પોતાનું છે માનતા જ ના હોય, કેવી રીતે તમે ઓળખો? એમ જમતા હોવા છતાં એને સ્વાદ આવતો જ ના હોય જમવાનું. આવું બધું આપણને થાય ક્યારે? પ્રાસંગિક. કઈ કોઈ મરી ગયો હોય, શોકમાં હોય, ખબર ના પડે શું ખાધું શું ના ખાધું.